મહાભારતમાંથી એક વસ્તુ એવી શીખા જેવી છે કે જ્યાં ખોટું થતું હોય છતાં તમે ન બોલો એનું ફળ તો તમારે ભોગવવા તૈયાર રહેવું જ પડે. એનો એક દાખલો આપણે ઉદાહરણ જોઈએ તો મહાભારતની અંદર જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાવરણ થઈ રહ્યું હતું ત્યારે ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય આવા અનેક લોકો આ અધર્મ થતો હતો ને અધર્મમાં સહભાગી બન્યા હતા. એટલે કહેવાનો ભાવ તે છે કે તમે આ સનાતન ધર્મની અંદર કોઈ પણ વ્યક્તિઓ અધર્મ વિરુદ્ધ જતા હોય અને સમાજની અંદર કોઈ એવું કાર્ય થતું હોય છતાં તમે એને જોવો છો, એને તમે સાંભળો છો, એટલા જ સહભાગી થાવ છો. કારણ કે ઈશ્વર છે ને કોઈને છોડતો નથી. વિચાર કરો, એ અધર્મની અંદર ભીષ્મ પિતામહ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, કર્ણ જેવા ઘણા મહારથીઓ હતા, છતાં પણ ઈશ્વર એમને છોડ્યા નથી. તો તમને જોવો, તમે બધું સાંભળો તો વિચાર કરજો, ઈશ્વર એ માફ નહીં કરે. જય શ્રી કૃષ્ણ.